પડમાં બિરાજમાન છે ભાઈ. તો ખબર જ છે બધાને કે રામા મંડળ ખોડિયાર આરતી વિતરાવતી શરૂ થાય કે ફટાફટ બોલ કરો કે આ ખોડિયાર આરતી શરૂ થઈ જાય પછી મંડળ શરૂ થાય. ખોડિયાર આરતી વિતરાવ પછી મંડળ શરૂ થાય. હાલો તો મિત્ર અહીંથી જ્યાં ત્યાં અંધાર ગામની અંદર અમારો અવાજ પહોંચતો હોય મિત્ર તો અમારા મંડળ તરફથી અને નરસિંહ ભગતથી ભાવભર્યું આમંત્રણ તમને આપવામાં આવે છે કે આવો મારો વાલા. આજે તમારા ગામને આંગણે રામદેવપીરની જીવન લીલા ભજવવા માટે અમે વેળાકોટ ગામથી અહીં પધાર્યા હોય મિત્ર. તો અહીંથી અમારા મંડળનું અને નરસિંહ ભગતનું ખાસ આમંત્રણ છે મિત્ર. તો આવો વાલા આજે તમારા ગામને આંગણે આપણે રામદેવપીરની જીવન લીલા ભજવવાની છે. તમે અને અમે સાથ સહકારથી આજે રામદેવપીના ગુણગાન ગાવાના છે મિત્ર. તો સર્વ ભાવિ ભક્તોને અહીંથી અમારું ભાવભર્યું આમંત્રણ છે. મંડળના બંધન કે મેં અહીંયા આવતા વાત સાંભળી મિત્ર કે દર બીજે એક નાનો માણસ આવું મોટું કાર્ય કરતો હોય અને જો ગામનો સહકાર હોય મિત્ર તો જ આવું નરસિંહ ભગત કાર્ય થાય. અને આવતા હોય તમારા મંડળના સભ્યએ મંડપના નિયમ, કારણ કે રામા મંડળ રમીએ એટલે અમને બહુ જાજી તો નહીં ખબર પણ થોડીક ખબર હોય. અમારા મંડળના એક સભ્યએ પૂછ્યું કે ભગત મંડપ તમે કરો, એટલે ભગતે અહીં દરવાજામાં આવતા હોય પ્રશ્ન કર્યો મને, હું નથી કરતો ગામ કરે. એટલે મેં ભગતને તરત જ કીધું કે આનું નામ અહમ નથી. બાકી તમે ગમે એ કાર્ય કરતા હોય ગમે એને પૂછો કે આ કોણ કરે એટલે તરત જ કે હું કરું, એટલે એ પ્રશ્ન નાથી પૂરો થઈ જાય. પણ અહીંયા ડેલામાં આવતા અમારા એક સભ્ય છે એને ખબર ન હોય એટલે પૂછ્યું કે ભગત આ તમે મંડપ કરો, તો ભગતે તરત જ કીધું ભાઈ હું નથી કરતો ગામ કરે. એટલે આ બાપુ મોબાઈલ લાવો અને આ એનું પરિણામ અહીંયા દેખાય. જો હું શબ્દ આવી જાય મિત્ર તો એમાં અહમ આવી જાય, ના ભગવાન. એવું જ અમે 14 વર્ષથી રામા મંડળ રમે મિત્ર. અને અમારા મંડળમાં તમે કોઈ બીને પૂછો તમારા પ્રમુખ કોણ, અમારા મંડળમાં કોઈ પ્રમુખ નથી. ગમે એને પૂછો એટલે પ્રમુખ. એટલે આ 14 વર્ષથી અમે ટકી હોય. અમારે મેન પ્રમુખ અમારા ભીખા બાપા છે, વડીલ છે મોટી ઉંમરના, એને અમે પ્રમુખ તરીકે રાખ્યા છે. એટલે જે કંઈ પણ કરતા હોય એનો એક મેન માણસ તો હોય જ, ન હોય એવું ન બને. કારણ કે આ મંડપ કરે તો એના નામાધરી નરસિંહ ભગત તમારા ગામના બન્યા છે, પણ સાથ અને સહકાર તમારે આપવાનો. અને મંડપનું એવડું મોટું કાર્ય છે મિત્ર, અમે આ 14 વર્ષથી ખાલી વિચાર કરીએ કે અમારે મંડપ કરવો, અમારે કરવો, પણ એના માટે તો બહુ અમે એના નિયમ જાણ્યા ત્યારે અમને ખબર પડી કે મંડપ કરવો કોઈ સહેલી વાત નથી. કારણ કે 12 મહિના એનું તપ પાકે ત્યારે પૂનમનો જે કાંઈ આપણે તારીખ નક્કી કરી ત્યારે મિત્ર એ 52 હાથનું લાકડું ત્યારે ઊભું થાય. અને કોઈ કહેતા હોય કે ગામ કરી દે એનાથી ન થાય, પણ જો 7-12 બીજનો ધણી મિત્ર એની માટે વિરાજમાન થાય તો જ એ ઊભું થાય. બાકી તમે ગમે એટલી તાકાત લગાવી જોઈએ, કોઈની તેવડ નથી કે અમારે મંડળ રમાડવું છે, અમારો સંપર્ક કરજો. 14 વર્ષથી અમારું નહીં બેનર નહીં કાર્ડ, પણ અહીંથી અમે સેટ તોરણિયા સુધી રમ્યા. નકર એ ને કે જાહેરાત કરવી પડે. તમે કોઈ બી દુકાન કરો કાંઈ બી કરો તો એની જાહેરાત કરવી પડે. જાહેરાત વગેરે કોને હાલતું નથી. પણ અમે 14 વર્ષમાં ક્યાંય જાહેરાત નથી કરી. પણ આ કહે ને કે તમારો ને અમારો મિલાપ એ 12 બીજનો ધણી કરાવે. નકર ક્યાં અંજાર અને ક્યાં વેળા કરે. એટલે મિત્રો અમે નથી કરી, પણ તમારો ને અમારો જો 12 બીજના ધણીનો હુકમ થાય તો એ ગામની અંદર અમે 14 વર્ષથી લગભગ એકેય ગામ બાકી નથી રાખ્યું. તમારા ગામની આંગણે પહેલી વાર છે. પણ મિત્રો અમારા મંડળના એવા નિયમ થોડાક આકરા છે. કદાચ નાની મોટી વાત થઈ જાય તો માફ કરજો, તમારું બાળક જાણી. કારણ કે અમે એક મંડળ મંદિરો માટે રમતા. આજથી 14 વર્ષ પહેલા અમે કાયદેસર શોખની અંદર અમારા ગામમાં પાણી મેકીને આ મંડળની સ્થાપના કરી. કાયદેસર પાણી મેક્યું. 1.25 વર્ષનું કે 1.25 વર્ષ સુધી કોઈ વસ્તુ આમ તેમ મંડળમાં ન થાય. આપણે રામદેવપીરનું મંદિર પરિપૂર્ણ થાય પછી આપણા મંડળને બંધ કરી દેવાનું. જૂના રણુજા જઈ અને પછી પોતપોતાની બધા છૂટા. 1.25 વર્ષ અમે મંડળ રમ્યા. 1.25 વર્ષની અંદર અમે 5 મંદિર બંધાવ્યા. 5 મંદિર બંધાવ્યા. 5 મંદિરની એક હારે પ્રાણ પ્રતિષ્ઠા કરી. 5 મંદિરની પોતપોતાની જગ્યાએ ભગવાનને બેસાડી દીધા. પછી અમે જૂના રણુજા ગયા. જૂના રણુજા જઈને અમે નક્કી કર્યું કે આજથી આપણા મંડળ બંધ કરી દેવાનું. અમે જૂના રણુજાથી રિટર્ન જ્યાં નામ એ બધા સંકલ્પ કર્યો કે આ કળીકાળની અંદર અત્યારે તમારા મારાથી ટેકી ન રહે. જે ટેકી રાખતા ભગતને પૂછજો કે આની ટેકી કેવી આવે. પણ કદાચ આપણાથી ટેકી ન રહે એટલે અમે કીધું કે આપણાથી ભગવાન માફ કરે, બન્યું એટલું કર્યું.